બાબરમાં અંબિકાનગર સોસાયટીમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે। બાબરની અંબિકાનગર સોસાયટીમાં બીજા દિવસે બીજી ચોરી અને પણ ધોળા દિવસે બનતા બાબર નગરજનોમાં ફફડાટ ફેલાયો। લોકોમાં ભય જોવા મળ્યો। વાત કરવામાં આવે તો બાબર શહેરમાં અગાઉ એક દિવસ પહેલા વાવ રોડ પર આવેલા અયોધ્યાનગર સોસાયટીમાં 4 મકાનોના તાળા તૂટ્યા। બીજી ચોરીની ઘટના સામે આવી। હજુ અગાઉ થયેલી ચોરીને 24 કલાક પણ પૂર્ણ નથી થયા ત્યાં બીજી ચોરીની ઘટના સામે આવી, એ પણ ધોળા દિવસે। શું બાબર શહેર હવે સુરક્ષિત નથી, એવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। સહિત બાબર શહેરમાં અનેક એવા સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો બાબર શહેરમાં અંબિકાનગર સોસાયટીમાં રહેતા સોની ગિરીશભાઈ કુમાર રમણલાલ પોતે પોતાની ફેમિલી સાથે ધણીધર ભગવાનના દર્શન કરવા માટે ઢીમા ગયા હતા। દરમિયાન બપોરના સમયે કોઈ અજાણી મહિલા મકાનના પાછળના ભાગે બાથરૂમના કાચની બારી ખોલી અંદર પ્રવેશી રૂમમાં આવી અને પછી તિજોરી કબાટના ખાનાઓ ખોલી સોના ચાંદીના નાના મોટા દાગીના સહિત અન્ય ચીજ વસ્તુઓનો થેલો ભરી બહાર નીકળી। તે દરમિયાન થેલો લઈને દિવાલ ઉપર ઊભી હતી સમયે બાજુમાં રહેતા પાડોશી પૂછ્યું કે બેન, તમે કોણ છો, અહીંયા શા માટે આવ્યા છો? તો મહિલાએ એવું જણાવ્યું, અહીંયા ઘરકામ કરવા માટે આવી છું। તો પાડોશીએ ફોન કરી મકાન માલિકને પૂછ્યું ત્યારે કોઈ પણ નવી કામવાળી બેન આવી છે? તો મકાન માલિકે જણાવ્યું કે અમારે ત્યાં કોઈ કામવાળી આવતી જ નથી, એ કોઈક બીજી મહિલા હશે। તો પાડોશીએ કડક ભાષામાં મહિલાને પૂછતા મહિલા થેલો મૂકી નાસી જવામાં સફળ રહી। પાડોશીએ સજાગતા દાખવી મહિલાની કડક પૂછપરછ કરતા મહિલા નાસી છોડવામાં સફળ રહી અને સોના ચાંદીનો થેલો ત્યાં ઘરમાં મૂકીને પાડોશીને નજર અંદાજ કરી ભાગી ગઈ। પાડોશી ત્યાં ના આવ્યા હોત તો કદાચ લાખો રૂપિયાના સોના ચાંદીનાની ચોરી કરી મહિલા રફુચક્કર થઈ ગઈ હોત। સત્વરે પાડોશી સજાગ થતાં લાખોની ચોરી થતાં અટકી ગઈ છે। ત્યારબાદ મકાન માલિક સાંજે ઘરે પરત ફરતા ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરતા રૂમનો દરવાજો ખોલી જોતા તિજોરી કબાટના ખાનાઓ વેરવિખેર નજરે પડ્યા। ત્યારબાદ મકાન માલિક તેઓના માલ સામાન ચેક કરતા સોનાની દોડી અને ચાંદીની તોડી સહિત અન્ય નાની મોટી ચીજ વસ્તુઓની ચોરી થઈ હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું। બાબર પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ દોડી આવીને અરજી અનુસંધાને આ ચોરી કરવા માટે આવેલ મહિલાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। અહેવાલ ગોપાલ કે પૂજારા, બાબર।